ક્ષતિગ્રસ્ત માર્ગો મુદ્દે સાંસદ કંગના રનૌતે મુખ્યમંત્રીને લખ્યો પત્ર। રાજ્ય સરકારની કામગીરી નિરાશાજનક, તાત્કાલિક સમારકામ માટે કરી માંગણી। હિમાચલ પ્રદેશના મંડી લોકસભા ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના સાંસદ કંગના રનૌતે રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોના સમારકામમાં થઈ રહેલા વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી છે। તેમણે આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુ, જાહેર બાંધકામ વિભાગના મંત્રી વિક્રમાદિત્ય સિંહને પત્ર લખ્યો છે। પોતાના પત્રમાં કંગના રનૌતે રાજ્યના સંપર્ક માર્ગો અને મુખ્ય રાજમાર્ગોની દયનીય સ્થિતિને અત્યંત નિરાશાજનક અને શરમજનક ગણાવી છે। તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ NHAI દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને મુખ્ય માર્ગો પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યા છે, પરંતુ રાજ્ય સરકારના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતા અનેક માર્ગોની હાલત ખૂબ જ ખરાબ છે। તેમણે એ વાત પર ભાર મૂક્યો કે ઘણી જગ્યાએથી ભૂસ્ખલનનો કાટમાળ પણ હજુ સુધી હટાવવામાં આવ્યો નથી। આપત્તિગ્રસ્ત હિમાચલમાં ચોમાસા દરમિયાન ભારે તારાજી સર્જાઈ છે, જેમાં 450થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો કરોડનું માળખાકીય નુકસાન થયું છે। કંગનાએ જણાવ્યું કે રાજકારણથી ઉપર ઉઠીને એક ટીમે દરેક કામ કરીને લોકોને આ સંકટમાંથી બહાર લાવવાની જરૂર છે। તેમણે રાજ્ય સરકાર પર રાહત કાર્યોમાં ભેદભાવનો પણ આરોપ લગાવ્યો છે અને કેન્દ્ર દ્વારા ફાળવાયેલા ભંડોળનો યોગ્ય ઉપયોગ કરવા માટે પારદર્શિતાની માંગ કરી છે। हमारे जो हिमाचल प्रदेश हो गया, ये जो बरसात है ज़्यादा करके सारे ही राज्यों पे किसी न किसी तरीके की, चाहे पंजाब कह लीजिए, उत्तराखंड कह लीजिए, ये सब आसपास के भी राज्यों पे काफ़ी भारी गई है, नुकसान सबका ही बहुत हुआ है। हिमाचल प्रदेश में खासकर बहुत निराशाजनक सिचुएशन है, क्योंकि वहाँ पर अगर आप देखें NHAI का जो है वो काम पूरे युद्ध स्तर पर हो रहा है। उन्होंने रातों रात जो है जैसे कैसे जो है कनेक्टिविटी ला दी, लेकिन जो लिंक रोड है और जो राजमार्ग हैं उनकी बहुत दुर्दशा है, वहाँ से मलबा तक नहीं उठा हुआ है। तो मैंने अभी मुख्यमंत्री जी को भी वहाँ पे हिमाचल में जो एक लेटर लिखा है, विक्रमादित्य को भी मैंने लेटर लिखा है, वो PWD मिनिस्टर है। एक शर्मनाक जो है ये एक मुझे लगता है हमें एक टीम बनकर अब जो है लोगों को इस आपदा से निकालना चाहिए।